નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ અર્ચિત ગણિત પોથી ધોરણ 6. બરાબર, આગળ આપણે ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે, તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વિડીયો 2 એટલે કે આજે આપણે આલેખ 3 અને 4 જોવાના છીએ, તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રહ્યો આલેખ ઉદાહરણ નંબર 3. બરાબર, ચિત્રનું અર્થઘટન કરો. અહીંયા સૂચના આપેલી છે. નીચેનો ચિત્ર આલેખના વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી અગાઉ અઠવાડિયામાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. બરાબર, 30 વિદ્યાર્થીઓના વર્ગમાંથી કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે એ અહીંયા દર્શાવ્યું છે. તો સોમવારે 1, 2, 3, 4, 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. મંગળવારે 1, 2, 3, 4 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. બુધવારે 1 અને 2 વિદ્યાર્થી ગેરહાજર હતા. ગુરુવારે કોઈ પણ ગેરહાજર નહોતું વિદ્યાર્થી મિત્રો. શુક્રવારે તમારે એક ગેરહાજર વિદ્યાર્થી હતો. શનિવારે બહુ બધા હતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે શનિવાર સવારે વહેલી સ્કૂલ હોય ને, તો અહીંયા શનિવાર 1, 2, 3, 4, 5, 6, 7, 8 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. બરાબર, તો એ જોઈ લઈએ કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. તો અહીંયા તમને સૌથી વધારે વિદ્યાર્થીઓ ક્યાં દેખાય છે આમાં? તો અહીંયા લખી શકાય કે શનિવારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. બરાબર, તો એ કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો શનિવારે વિદ્યાર્થીઓ સૌથી વધારે ગેરહાજર રહ્યા છે. બરાબર, ત્યાર પછી અહીં કહે છે કયા દિવસે પૂરી હાજરી હતી? તો અહીં ગુરુવારે કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર નથી, તો આપણે કહી શકાય કે ગુરુવારે પૂરી સંખ્યા હોવાથી કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર નથી, એટલે કે ગુરુવારે પૂરી સંખ્યા હાજરી હતી. કયા દિવસે પૂરી હાજરી હતી? તો અહીં ગેરહાજર જે દિવસે ગેરહાજર કોઈ પણ ના હોય એ દિવસે પૂરી હાજરી કહેવાય. તો અહીંયા ગેરહાજરમાં તો ગુરુવારે જ કોઈ નથી, તો આપણે લખી શકીએ કે ગુરુવારે કોઈ પણ ગેરહાજર વિદ્યાર્થી ન હોવાથી ગુરુવારે પૂરી હાજરી હતી. બરાબર, તમે એમ પણ લખી શકો છો કે કયા દિવસે પૂરી હાજરી હતી? ગુરુવારના દિવસે પૂરી હાજરી હતી, એમ પણ લખી શકો છો. પરંતુ જો તમે આ રીતે લખશો ને વિદ્યાર્થી મિત્રો થોડું વધારે, તો સાહેબને પણ ખબર પડશે કે આ વિદ્યાર્થી હોશિયાર છે. સાચું નહીં વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આગળનો ક્વેશ્ચન અટેન્ડ કરીએ. આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો અહીં ગણી નાખો. આખા અઠવાડિયાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, કે આ અઠવાડિયે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. તો અહીં આપણે ગણી નાખીએ. તો અઠવાડિયે એટલે સોમથી શનિવાર સુધી, અને રવિવાર પણ આવે, પણ રવિવારે તો જાહેર રજા હોય, એટલે રવિવારે તો બધા વિદ્યાર્થીઓ ગેરહાજર હોય. તો 1, 2, 3, 4, 5, સોમવારે 5, મંગળવારે 1, 2, 3, 4, બુધવારે 1, 2, એટલે આ કેટલા થયા? 5 ને 4 9, 9 ને 2 11, 11 ને શુક્રવારે 1 એટલે 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. બરાબર ને? આ કેટલા થયા? ફરીથી ગણી નાખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. તો આખા અઠવાડિયા દરમિયાન આ અઠવાડિયે લખી દઈએ અહીંયા, આ અઠવાડિયે કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. બરાબર ને? તો આ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો.
ત્યાર પછી આગળ આપણે આલેખ નંબર 4 જોઈ લઈએ. હવે તો વિડીયો કેવો લાગે છે વિદ્યાર્થી મિત્રો? તમને કમ્પ્લીટ આવડતું હોય, કમ્પ્લીટ કંઈ પણ કચાશ હોય તો નીચે કોમેન્ટ કરો. આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન લાવી દઈશું, બરાબર? જે પણ પ્રશ્ન હોય, ઉકેલ હોય એનો. અહીંયા આલેખ નંબર 4 વસાહતમાં રહેતા લોકોના ફ્રીજના રંગનો ચિત્ર આલેખ સ્વરૂપે દર્શાવેલો છે, બરાબર? એટલે કે એક બિલ્ડિંગમાં રહેતા લોકો છે, એમાં ફ્રીજ બધાના ઘરે તો હોય જ નહીં, તો એમાં કયા 4 રંગના ફ્રીજ છે, બરાબર? આખી બિલ્ડિંગમાં એમ તો ના કહી શકાય, પરંતુ 4 રંગના ફ્રીજ અહીંયા દર્શાવેલા છે. તો અહીંયા 4 રંગના ફ્રીજમાંથી તમારે સૌથી વધારે ફ્રીજ કોનો છે, સૌથી ઓછું કોને છે, વાદળી રંગ કેટલા છે, એવું આપણે અહીંયા લખવાનું છે. અહીંયા આના બરાબર આપણે અહીંયા શું કીધું છે? 10 લોકો, બરાબર? એટલે આના બરાબર આપણે 10 લોકો લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમે જોવાનું ભૂલતા નહીં. આ તમને ભૂલી જશો વિદ્યાર્થી મિત્રો તો તમે લોચા મારશો, ભૂલ પડશે, બરાબર? તો આ તમે ખાસ કરીને જોજો. આના 1 બરાબર તમે 1 લઈ લેશો ને તો અહીંયા ભૂલ પડશે તમારે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિડીયોને કટ ના કરતા થોડો પણ શાંતિથી સમજી વિચારીને લખજો, બરાબર? પહેલો ક્વેશ્ચન છે, વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા કેટલી? 1, 2, 3, 4 ને 5. તો અહીંયા તમે શું લખી રહ્યા છો? વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા 5. પરંતુ ના વિદ્યાર્થી મિત્રો, જવાબ ખોટો છે તમારો. 5 નહીં, અહીંયા આવું 1 બરાબર 10 લેવાનું છે. એટલે આ 10, 20, 30, 40, 50. તો કેટલા થયા? 50. તો આ તમારો કરેક્ટ આન્સર છે. તો અહીંયા લખી શકાય કે વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા 50 છે, બરાબર ને? ત્યાર પછી કેટલા લોકોને લાલ રંગ ગમે છે? તો અહીંયા આના બરાબર આપણે 10 લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા 10, 20 અને 30, બરાબર? તો અહીંયા શું આવશે? 30 લોકોને લાલ રંગ ગમે છે. 30 લોકોને લાલ રંગ ગમે છે, બરાબર? એમ આપણે અહીંયા લખી શકાય. પછી જે કેટલા લોકોને સફેદ રંગ ગમે છે? તો અહીંયા આના બરાબર આપણે 10 લેવાના છે. એટલે કે આ 10 અને 20. તો અહીંયા લખી શકાય 20 લોકોને સફેદ રંગ ગમે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું કયો રંગ સૌથી ઓછો પસંદ કરે છે? તો અહીંયા સૌથી ઓછો રંગ કયો છે? સફેદ. તો આપણે લખી શકીએ કે લોકો સફેદ રંગ સૌથી ઓછો પસંદ કરે છે. લોકો કયો રંગ સૌથી વધુ પસંદ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કયો છે? લાલ રંગ સૌથી વધારે પસંદ કરે છે લોકો, કારણ કે અહીંયા લાલ રંગમાં સૌથી વધારે સંખ્યા છે. તો આપણે લખી શકાય કે લાલ રંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભૂલ પડી છે. લાલ રંગ કેટલા લોકોને લાલ રંગ ગમે છે? તો 10, 20, 30, 40, 50. આપણે અહીંયા લીલો સુધી બેઠા છીએ. લાલ કીધો છે 10, 20, 30, 40, 50 ના અડધું છે એટલે 50 ને બાદ 55. અહીંયા 55 લોકો આવે વિદ્યાર્થી મિત્રો. અહીંયા લીલો રંગ આપણે જોઈ લીધો છે. તો માફ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શું લખી દેવાનું? 55 લોકોને લાલ રંગ ગમે છે. જોઈ લેજો. પછી સફેદ રંગ કેટલા લોકોને ગમે છે? 20 જણને, બરાબર? સૌથી ઓછો રંગ કેટલા લોકોને ગમે છે? તો સફેદ રંગ સૌથી ઓછો ગમે છે. લોકો કયો રંગ સૌથી વધુ પસંદ કરે છે? તો લાલ રંગ, બરાબર? લોકો લાલ રંગ સૌથી વધુ પસંદ કરે છે, બરાબર? તો આ થઈ ગયું આજનું આપણું કમ્પ્લીટ લેક્ચર.
તો આજે આપણે આલેખ નંબર 3 અને 4 જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તો ચાલો મળીએ આ વિડીયો સાથે. અને આપણે દરેક વિડીયો બની જવાના છે આના આખી આલેખ પોથી અહીંયા જે છે તમારી ગણિત પોથી એના અર્ચિત ગણિત પોથી એના દરેક વિડીયો આપણે બનાવવાના છીએ. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.